टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફરી એક તેજીના જોશ સાથે આગળ વધી રહ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ બધી જગ્યાએ આજે લીલા નિશાન સાથે કારોબાર છે. આ લીલા નિશાન પાછળ આજે એફ&ઓ ફંડા એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, ક્યાં ખરીદીનો મોકો છે, એની ઉપર આપણે વાત કરીશું. પરંતુ આવો સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં ફ્લેટ ઓપનિંગ બાદ જોવા મળી સારી રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સ્તરથી 200 પોઈન્ટની સેન્ચુરી એટલે કે ડબલ સેન્ચુરી સાથે 24,560 ને પાર. તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટથી વધુની તેજી સાથે 79,000 પાર આવી પહોંચ્યો કારોબાર. બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી. બેંક નિફ્ટી 650 પોઈન્ટથી વધુની તેજી સાથે 57,300 ની નજીક આવી પહોંચી. બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લીલા નિશાન સાથે કારોબાર. એવી બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને એક્સિસ બેંકમાં સૌથી વધુ ખરીદદારી. ક્વાર્ટર ફોરમાં પંજાબ નેશનલ બેંક હાઉસિંગ ફાઇનાન્સનો નફો 14% વધ્યો. એનઆઈઆઈ 8% વધારો. તો નીમમાં પણ 6 બેઝિસ પોઈન્ટનો વધારો. શેરમાં જોવા મળી પોઝિટિવ 8 થી 10% સુધીની તેજીની એક્શન. તો બીજી તરફ એસએમએલ મહિન્દ્રાના રિઝલ્ટ રહ્યા અનુમાનથી ખરાબ, જે બાદ સ્ટોક્સમાં 4%થી વધુનું દબાણ. આજે રિયલ એસ્ટેટ શેરોના તમામ શેરોમાં સારી ખરીદારી. ઇન્ડેક્સ 2%થી વધુ મજબૂત. લોડા ડેવલપર્સ 3%થી વધુ મજબૂતી સાથે વાયદા બજારના ટોપ ગેઇનર્સમાં. તો અન્ય સ્ટોક્સ ગોદરેજ પ્રોપર્ટીઝ, અનંતરાજ, ઓબેરો રિયલ્ટી અને સોબામાં પણ સારી ખરીદારી. ડિફેન્સ શેરોમાં જોવા મળ્યો તેજીની મજબૂતી. ઇન્ડેક્સ 2%થી વધુ મજબૂત. મજકાડોક 2%થી વધુની મજબૂતી સાથે વાયદા બજારના ટોપ ગેઇનર્સમાં. તો અન્ય ડિફેન્સ સ્ટોક્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, કોચિન શિપયાર્ડ, ભારત ડાયનેમિક્સ અને ડેટા પેટર્નમાં પણ સારી મજબૂતી. આવો દર્શક મિત્રો, હવે જ્યારે માર્કેટમાં ન્યૂનતમ સ્તરથી સરસ ખરીદારી જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટી મજબૂત હતું 70-80 અંકની, પરંતુ એની સામે આપણે ઓપનિંગ કેટલું થયું? બિલકુલ ફ્લેટ. અને ફ્લેટ ઓપનિંગ બાદ ડબલ સેન્ચુરી લગાવી રહ્યું છે નિફ્ટી. તમે જો અત્યારે સારી એવી તેજી સાથે આગળ વધી રહ્યો છે. અને એમાં તમે જો અત્યારે 24,550 તમે જો અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે. ઓલમોસ્ટ 1.25%થી વધારે તેજી આપણને અહીંયા જોવા મળી રહી છે. સારી એવી એક્શન અહીંયા જોવા મળી રહી છે. હવે જોઈએ કે આ એક્શનમાં આગળ શું અહીંયાથી રણનીતિ આપણને જોવા મળે છે. બીજી તરફ તમે જુઓ તો બેંક નિફ્ટીમાં પણ જે ઇમ્પોર્ટન્ટ તમારું લેવલ હતું 57,000, એની ઉપર ટક્યા અને એની ઉપર તમને બીજા 300 પોઈન્ટની અપમૂવ અહીંયા પણ આપણને જોવા મળી રહી છે. તો આજે આપણે ખાસ થઈ વાત નિફ્ટી અને બેંક નિફ્ટીના જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આવો હવે આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે. માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટમાં આજે બહુ સરસ તેજીનો જોશ ફરીથી જોવા મળી રહ્યો છે. ગઈકાલના કરેક્શન બાદ આજે જોઈએ તો એક ફરીથી અપમૂવ અને ક્રોસ ઓવર કેન્ડલનું જોવા મળી રહ્યું છે. કઈ રીતે સર જોઈશું નિફ્ટી, બેંક નિફ્ટીના કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સૌપ્રથમ જે પ્રમાણે આજે આપણે નિફ્ટીમાં જો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ તો જે પ્રમાણે હેવી પુટ ઓપ્શનમાં સેલિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં છે, બેંક નિફ્ટીમાં છે, સેન્સેક્સના ડેટા છે, મિડ નિફ્ટીનો ડેટા છે. તો દરેક ઇન્ડેક્સમાં એગ્રેસિવલી પુટ ઓપ્શનમાં સેલિંગ જોવા મળી રહ્યું છે. તે આપણને ઇન્ડિકેટ કરે છે કે માર્કેટમાં અત્યારે તેજીના ચાન્સીસ ખૂબ સારા છે. અને જો જીઓપોલિટિકલ અને ફંડામેન્ટલમાં વાત કરીએ તો માર્કેટની વેલ્યુએશન વાઇઝ પણ માર્કેટ ખૂબ સારું છે. અને જે પ્રમાણે એગ્રેસિવલી ફ્યુચર માર્કેટમાં પણ પોઝિશન બિલ્ડઅપ થઈ રહી છે, એ જોતા આપણને કદાચ કાલે નિફ્ટી 24,700નું લેવલ પણ જોવા મળી શકે. અત્યારે નિફ્ટી જે 24,500ની આજુબાજુ જે ટ્રેડ થઈ રહી છે, તો એના 24,540, 550ની આજુબાજુ ટ્રેડ થઈ છે. 24,700નું લેવલ આજે અથવા કાલે આપણને જોવા મળી શકે છે. 24,700નું લેવલ એક નિફ્ટી માટે એક રેઝિસ્ટન્સ તરીકે સાબિત થઈ શકે છે.
હવે વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે બાઇંગ આવી રહ્યું છે, તો ડેફિનેટલી બેંક નિફ્ટી પણ આજે લેવલે કોન્સોલિડેટ થતી જોવા મળી રહી છે થોડી છેલ્લી 10-15 મિનિટમાં. પણ ડેફિનેટલી આપણને બેંક નિફ્ટીમાં એક 58,000નું લેવલ જોવા મળી શકે છે, કારણ કે જે પ્રમાણે બધી બેંકોના રિઝલ્ટ સારા આવે છે અને જે પ્રમાણે એગ્રેસિવલી પુટ ઓપ્શનમાં સેલિંગ થાય છે તેના કારણે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ છે સર તરફથી. નિફ્ટીમાં 24,700 અને બેંક નિફ્ટીમાં 58,000 લેવલ અહીંથી આપણને પોસિબલ છે. તો સર જણાવો કે હવે આજના દિવસે સરસ માર્કેટમાં તેજીનો જોશ છે, તો તેજીનો જોશ વચ્ચે આપણા તરફથી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કઈ ખાસ સ્ટ્રેટેજી સર તમે લઈને આવ્યા છો? યસ, અત્યારે જે પ્રમાણે માર્કેટમાં જે તેજી આવે છે પણ કન્ટિન્યુ તેજી નથી આવતું. માર્કેટ થોડું કોન્સોલિડેટ થાય છે, પછી 40-50 પોઈન્ટની તેજી આવે છે. કોઈ એક ફિક્સ ટ્રેન્ડ નથી કન્ટિન્યુ. તો મારી સલાહ રહેશે દર્શક મિત્રોને કે અત્યારે જે બેસ્ટ સ્ટ્રેટેજી રહેશે એ હશે નિફ્ટીમાં ફ્યુચર બાય કરવાનું 28 એપ્રિલનો, અને 28 એપ્રિલનો આપણે પ્રોટેક્શનમાં પુટ પણ બાય કરીએ છીએ, જે 24,350નો આપણે પુટ પણ ઓપ્શન બાય કરી શકીએ. તો મારી સ્ટ્રેટેજી અત્યારે પ્રોટેક્ટિવ પુટ ઓપ્શનની રહેશે, જે ફ્યુચર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે નિફ્ટીનો, સાથે નિફ્ટીનો પુટ ઓપ્શન બાય કરવાનો રહેશે 28 એપ્રિલનો. ઓકે, અને સર પુટ કયો બાય કરવાનો રહેશે સર? 24,350નો. ઓકે, તો જેમ સર કીધું તે પ્રમાણે 28 એપ્રિલનો ફ્યુચર્સ ખરીદવાની સલાહ બની રહી છે અને સામે 24,350 પુટ છે કે જે બાય કરવાની સલાહ બની રહી છે. એટલે કે હેઝિંગ સાથે અહીંયાથી આપણને એક રણનીતિ રવિ સર તરફથી બની રહી છે, જેની ઉપર આપણે ફોકસ કરીશું. તો દર્શક મિત્રો, હવે જ્યારે સરસ મોમેન્ટમ જોવા મળી છે, તો સરસ મોમેન્ટમમાં શરૂઆત કરીએ સ્ટોક સ્પેસિફિક. હવે આજના દિવસે લોંગ બિલ્ડઅપ ડેટા પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો. લોંગ બિલ્ડઅપ ડેટા તમે નજર કરશો તો આજે બહુ સરસ એક્શન આજે આપણને જોવા મળી રહી છે. એમાં તમે જોશો તો લોંગ બિલ્ડઅપમાં આજે ઘણા બધા સ્ટોક છે કે જે સામે આવી રહ્યા છે. તો સ્ક્રીન ઉપર પહેલાં લઈને આવીશું લોંગ બિલ્ડઅપ ડેટા. તમે નજર કરો તો જે રીતે તમને જોવા મળશે, બ્લુ સ્ટાર 1.5% તેજી તમે જોવાનું, ઓલમોસ્ટ 7.5% તમે જો તો આજે આપણને લોંગ બિલ્ડઅપ બન્યું છે. એ સિવાય જો તમે નજર કરો તો આપણને જોવા મળશે એના સિવાય વરુણ બેવરેજીસ આજે 4%ની મોમેન્ટમ છે. ફોર્સ મોટર્સમાં ફાઇનલી તેજીનું ફોર્સ જોવા મળ્યું છે, 7% અહીંયા પોઝિટિવ એક્શન છે. SBI કાર પણ તમે જો અહીંયા પણ પોઝિટિવ એક્શન છે, અને વારી એનર્જીસ અહીંયા પણ બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. બ્લુ સ્ટાર સર સૌથી પહેલાં વાત કરી લઈએ, કારણ કે ઓલરેડી સમર સિઝન છે, કન્ઝમ્પશન થીમ એમ પણ ચાલી રહી છે. તો સર બ્લુ સ્ટાર તમે જુઓ તો અહીંયા પણ છેલ્લા કેટલાય ટાઈમથી આપણે સર જોઈશું ને તો 7, 8, 9 કેન્ડલ તમે જુઓ તો એકદમ હાયર ઉપર હાયર જ ક્લોઝિંગ આપણને આપી રહ્યું છે. અને આજે પણ તમે જો ફર્ધર એક્શન જોવા મળી રહી છે. કઈ રીતે સર જોઈશું બ્લુ સ્ટાર? લાગે છે કે હજુ પણ આ તેજીની જે ઠંડક છે હજુ પણ જોવા મળે સર બ્લુ સ્ટાર? યસ, બ્લુ સ્ટારમાં ડેફિનેટલી આ તેજીની ઠંડક જોવા મળે છે. સૌપ્રથમ હું કારણ જણાવીશ. ટેકનિકલી તો આપણને બ્રેકઆઉટ છે, ડેટા છે, પણ જે સૌથી મોટું ફંડામેન્ટલ કારણ છે, એસીના ઘણા પાર્ટ્સમાં શોર્ટેજ છે. જે ઇન્ટરનેશનલ પ્લેયર છે, મિત્સુબીસી છે, એવા ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સને ઘણી બધી સ્પેર પાર્ટ્સમાં અછત સર્જાયેલી છે. એના કારણે એ બધી કંપનીની જે બ્રાન્ડેડ પ્રોડક્ટ છે એ બધાને લોકોને શોર્ટેજ આવી ગઈ છે, સપ્લાયનો ઇસ્યુ આવે છે. જ્યારે બ્લુ સ્ટાર છે, જે ઇન્ડિયન કંપની છે, વોલ્ટાસ છે, એ લોકોને કોઈ સપ્લાય મટીરિયલમાં કોઈ ઇસ્યુ નથી અને એ લોકો પોતાની ડિલિવરી કરી આપે છે. અને જે પ્રમાણે અત્યારે માર્કેટમાં વેઇટિંગ લિસ્ટ ખૂબ મોટું છે એસી લેવા માટે પણ, તો એ કારણે એસીની જે ડિમાન્ડ છે એના સામે સપ્લાય ઓછી છે. અમુક પ્લેયર્સ જે મેં તમને વાત કરી કે એ લોકો મટીરિયલનો અને ઘણો ઇસ્યુ ફેસ કરી રહ્યા છે, એ કારણે બ્લુ સ્ટારને છે અને વોલ્ટાસને આવનારા દિવસોમાં પણ આ બેનિફિટ વધારે મળી શકે છે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ છે, એ જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. બ્લુ સ્ટારની વાત કરી, એક બીજો સ્ટોક સર વાત કરી લઈએ. આપણને જે રીતે આપણને જોવા મળ્યું છે લોંગ બિલ્ડઅપમાં વારી એનર્જીસ સ્ટ્રોંગ તમે જુઓ કન્ટેન્ટર છે, આપણને બહુ સરસ તેજી આપણને એનર્જી સ્ટોક્સમાં જોવા મળી છે. એમાંથી એક આ વારી એનર્જી છે, સતત તમે જો સર એક તેજી જો સાથે 3500 ઉપર આપણને અપમૂવ જોવા મળી રહી છે. અહીંયા પણ સર એક જરૂરથી આપણે એક વખત રિવ્યૂ કરવું જોઈએ. યસ, વારીમાં તો આપણે જે પ્રમાણે જોઈશ કે વારીનું જે પ્રમાણે રિઝલ્ટ આવે એ પ્રમાણે વારીમાં કન્ટિન્યુઅસ એક બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે અને સ્ટોક્સ ફંડામેન્ટલી પણ ઘણો અંડર વેલ્યુ છે. હજી પણ વારી આવનારા દિવસોમાં આપણે 3,800ના ટાર્ગેટ સાથે 2 મંથના હોલ્ડિંગના બેઝિસ ઉપર આપણે ડેફિનેટલી આને એડ કરી શકીએ. અને જે મિત્રોને ફ્યુચરમાં પણ બાય કરવો છે એને હું સલાહ આપીશ કે ફ્યુચર બાય કરો મે મંથનો, સાથે પુટ ઓપ્શન પર અચૂક ખરીદજો એટ ધ મની. ઓકે, અને સર સ્ટોપલોસ શું રાખવામાં આવશે સર? વારીમાં જે આપણો સ્ટોપલોસ છે એ 3,400નો રાખવામાં આવશે. ઓકે, તો 3400ના સ્ટોપલોસ સાથે અહીંયાથી ખરીદવાની સલાહ બની છે અને સાથે ફ્યુચર્સમાં પણ લોંગ કરી શકાય છે. તો આપણે વાત થઈ વારી એનર્જીસ.
હવે આવો આપણે નજર કરી લઈએ કે થોડું શોર્ટ બિલ્ડઅપમાં શું સેટઅપ બની રહ્યું છે. શોર્ટ બિલ્ડઅપના ડેટામાં પણ તમે નજર કરો તો આજે એક્શન તો ત્યાં પણ છે. તો શોર્ટ બિલ્ડઅપ ડેટામાં તમે જુઓ તો અંબર એન્ટરપ્રાઇઝ આપણને જોવા મળશે. ઇવન તમે જો CDSLમાં આજે આપણને થોડું શોર્ટ બિલ્ડઅપ જોવા મળે છે. ઇવન ડોક્ટર રેડ્ડી છે તમે જુઓ તો આપણને જોવા મળશે. ઇવન પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે, ગોડફ્રે ફિલિપ્સ છે, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ છે. અમુક 2-3 સ્ટોક છે જે થોડા કોમન છે કે જે તમને હાઇલાઇટ થતા જોવા મળે છે. કે ગોડફ્રે ફિલિપ્સ તમે જો છેલ્લા કેટલાય દિવસથી લોંગ બિલ્ડઅપમાં હતો અને આજે ફાઇનલી તમે જો સ્ટોક્સમાં થોડુંક 1% આજુબાજુ થોડું શોર્ટ બિલ્ડઅપ થયું છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન PFC આ સ્ટોક્સે પણ બહુ સરસ મજબૂતી બતાવી, પરંતુ આજે અહીંયા પણ થોડું દબાણ આપણને જોવા મળી રહ્યું છે. PFCમાં તમે જો એક્શન ઇવન સાથે તમે જોશો તો આપણને ICICI પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ અને અંબર એન્ટરપ્રાઇઝ અહીંયા જ આપણને શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યું છે. અંબર એન્ટરપ્રાઇઝ સર એક વખત નજર કરીએ આજે સૌથી હાઈએસ્ટ આપણને શોર્ટ બિલ્ડઅપ ત્યાં બન્યું છે. તો આ શોર્ટ બિલ્ડઅપમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાર્ટ સ્પેસિફિક એક્શન શોર્ટ કરવાની કોઈ સલાહ રહેશે કે પછી બાય ઓન ડીપ કરીશું સર? હવે આપણે અંબર એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો જે પ્રમાણે આજનું શોર્ટ બિલ્ડઅપ થઈ રહ્યું છે, હવે કંપનીમાં કોઈ એવો એક કંપનીનો અત્યાર સુધીનો ટ્રેન્ડ છેલ્લા 5-6 દિવસથી કન્ટિન્યુ એક બુલિશ મોમેન્ટમમાં હતો અને હવે થોડું આ શોર્ટ બિલ્ડઅપ થયું છે. મારા મતે કદાચ કંપનીમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે અથવા સ્ટોક આ લેવલ પર કોન્સોલિડેટ થઈ શકે છે. એટલા માટે હું અત્યારે પ્રોપર કોઈ શોર્ટની સલાહ નથી આપતો, કારણ કે કદાચ મે બી સ્ટોક કોન્સોલિડેટ થઈ શકે. આ સ્ટોકનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને જો આ લેવલથી 7,900 થી નીચે આવતો હોય તો હું શોર્ટ કરવાની સલાહ આપીશ. અત્યારે વેઇટ એન્ડ વોચની સ્ટ્રેટેજી વધારે યુઝફુલ રહેશે. વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. વાત થી આપણે અંબર એન્ટરપ્રાઇઝ કે જેની પર આપણે ધ્યાન પર રાખીશું. એક વખત ક્વિકલી નજર કરી લઈએ તો નિફ્ટી આપણને 24,565, બેંક નિફ્ટી 57,300 ની આજુબાજુ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા આપણે જરૂરથી ફોકસ કરીશું. પરંતુ આવો દર્શક મિત્રો સમજો છે ક્વિકલી નાનકડા વિરામનો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ બીજા સ્ટોક સ્પેસિફિક ઘણા બધા મોમેન્ટમ આજે આપણને ફ્યુચર ઓપ્શનમાં જોવા મળી રહી છે એની ઉપર નજર કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે જેમ વાત કરી રહ્યા હતા લોંગ બિલ્ડઅપ શોર્ટ બિલ્ડઅપ ડેટા વાત કરી લીધી, પરંતુ અહીંયા થોડુંક સેક્ટરની પહેલા એક વખત વાત કરી લઈએ. એ બાદ આપણે લોંગ અનવાઇન્ડિંગ ને શોર્ટ કવરિંગ ઉપર પણ જઈશું. સેક્ટરમાં તમે જુઓ તો આજે મોમેન્ટમ બહુ સરસ જોવા મળી રહ્યું છે. એમાં તમે જુઓ તો ઇવન આપણને એક પણ સેક્ટર લાલ નિશાનમાં નથી, બધા સેક્ટર આજે લીલા નિશાનમાં છે અને એ જ કારણે તમે જો માર્કેટમાં એક મજબૂતી જળવાઈ રહી છે. ઇન્ડિયા ડિફેન્સ મારા અત્યારે એક નજર પર આવી રહ્યું છે, કારણ કે અહીંયા તમે જો બહુ સરસ પોઝિટિવ એક્શન આપણને જોવા મળી રહી છે. તો રવિ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. ઇન્ડિયા ડિફેન્સ ઓવરઓલ તમે જો ઇન્ડેક્સ 1%થી વધુ મજબૂતીમાં છે. અમુક સિલેક્ટિવ સ્ટોક્સ તમે જો ફ્યુચર ઓપ્શનમાં પણ કારોબાર કરી રહ્યા છે. દરેકમાં સારી એવી ખરીદદારી જોવા મળી છે. તો ઓવરઓલ ડિફેન્સ સેક્ટર ઉપર તમારો શું વ્યૂ છે અને કોઈ સ્ટોક સ્પેસિફિક તમારી કોઈ ખાસ સ્ટ્રેટેજી હોય તો એ પણ સર જણાવો. યસ, હવે ડિફેન્સની વાત કરીએ તો ડિફેન્સ સેક્ટર જે પ્રમાણે આપણે જોઈએ છે, જે પ્રમાણે જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ વધતું જાય, જીઓપોલિટિકલ રિસ્ક માર્કેટમાં ડે બાય ડે વધે છે. એ કારણે આ જીઓપોલિટિકલ રિસ્કને કારણે અત્યારે ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ હોટ ફેવરિટ રહે છે. અને જે પ્રમાણે આપણે ગવર્મેન્ટે મેક ઇન ઇન્ડિયા કરીને જે પ્રોડક્શન વધારેલું છે એ જોતા ડિફેન્સ સેક્ટર એવરગ્રીન રહેશે. હવે ડિફેન્સ સેક્ટરમાં પર્ટિક્યુલરલી 2 સેક્ટર, ઓવરઓલ આખું સેક્ટર ઉપર જશે, પણ જે પ્રમાણે આપણે હોર્મુઝનું જોયું કે સી રૂટમાં આપણી ઇન્ડિયન નેવી હજી પણ ઘણી અપડેશનમાં ઘણી પાછળ છે. એ કારણે ગવર્મેન્ટ જે એગ્રેસિવલી નેવી પાછળ ખર્ચો કરી રહી છે અને સાથે બીજું ગવર્મેન્ટ કે જે પ્રમાણે ડ્રોન, એન્ટી ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે. તો એ જોતા આ જે નેવીનું સેક્ટર છે, નેવી ડિફેન્સમાં પર્ટિક્યુલર નેવી છે અને પર્ટિક્યુલર ડ્રોનને રિલેટેડ સ્ટોક્સમાં આપણને વધારે તેજી જોવા મળી શકે છે. તો ડ્રોનમાં 2-3 સ્ટોક્સ આવે છે માઇન્ડ ઉપર. એક પારસ ડિફેન્સ છે, એક ઝેન ટેકનોલોજી છે અને ત્રીજું છે મઝગાંવ ડોક. આ 3 સ્ટોક્સ છે નેવીને રિલેટેડ. આ 3 સ્ટોક્સમાં આપણને આવનારા દિવસોમાં ખૂબ સારી તેજી જોવા મળી શકે છે. ઓવરઓલ ડિફેન્સ સેક્ટર, પૂરું સેક્ટર જ ખૂબ સારું છે. ઓકે, તો ઓવરઓલ ડિફેન્સ સેક્ટર પર વ્યૂ પોઝિટિવ છે. જેમાં સર એમ કીધું પ્રમાણે ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ એની પર વધારે વ્યૂ પોઝિટિવ રાખ્યું છે. જેમાંની એક જેમ સરે કીધું પારસ ડિફેન્સ છે. આ બધી સ્ટોક્સ કંપની આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ આવો હવે વાત કરીએ આપણે લોંગ અનવાઇન્ડિંગ ડેટા વાત કરી લઈએ. મીન્સ કે અત્યાર સુધી સારું એવું તેજીનું એક્શન હતું, પરંતુ થોડુંક આજે પ્રોફિટ બુકિંગમાં સ્ટોક્સ આવે એવા તમે નજર કરો તો આપણને જોવા મળશે APL અપોલો છે. એ બાદ તમે નજર કરશો તો આપણને REC છે, HDFC AMC છે, PB ફિનટેક આજે આપણને જોવા મળી છે. જીઓ ફાઇનાન્સ તમે જો મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે. આ બધા સ્ટોક છે કે જેમાં આજે થોડુંક 4% લઈને 7-8% સુધીનું આપણને થોડુંક લોંગ જે પોઝિશન હતી એને અનવાઇન્ડિંગ એટલે કે પ્રોફિટ બુકિંગ કરવામાં આવી. અને એ બાદ સ્ટોક્સમાં પણ તમે જોઈએ તો 5% લઈને 1.5-2% સુધીનું આપણને નેગેટિવ એક્શન જોવા મળ્યું છે. અહીંયા સર મારે ખાસ કરીને વાત કરવી છે અને એ છે તમારી જોડે PB ફિનટેક એટલે કે પોલિસી બજાર. અહીંયા તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળતું અને હવે થોડુંક આજે તમે જો ઓપનિંગ થયા બાદ
પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે. હા, ડેઇલી ચાર્ટમાં સર તમે જોયું તો આપણે ગઈકાલના કેન્ડલ સુધી બહુ સરસ આપણને સેટઅપ આ સ્ટોક્સમાં બનતું હતું. હવે આજનો જે ઘટાડો આવ્યો છે એને કઈ રીતે સર અહીંયાથી આપણે લેવો જોઈએ? યસ, હવે મારું એવું પર્સનલ માનવું છે, આજનો જે ઘટાડો લાવ્યો છે એ ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ છે. એમાં કોઈ ઇન્વેસ્ટર મિત્રએ ડરવાની જરૂર નથી કે જે સ્ટોક્સમાં છેલ્લા 2-3 દિવસથી રેલી હતી ને એક પ્રોફિટ બુકિંગ, અને આજે પણ તમે જોયું હશે તો જેના ડાઉન લેવલેથી સારો એવો ઉપર પાછો બાઉન્સ બેક થવાની ટ્રાય કરી રહ્યો છે. એટલે ડેફિનેટલી આમાં હું કોઈ શોર્ટ કરવાની સલાહ આપતો નથી. આ સ્ટોકનું એક રેઝિસ્ટન્સ છે 1650 ની ઉપર જશે પછી ફરીથી આપણને એક 1800 1900 ની રેન્જ જોવા મળી શકે છે. એટલે શોર્ટ કરવાની હું સલાહ નહીં આપું. ઓકે, તો શોર્ટ કરવાની સલાહ નથી બની રહી અને જેમની પાસે હોય એમને હોલ્ડ કરવાની સલાહ બની છે. પીબી ફિનટેક એટલે કે પોલિસી બજાજ. નેક્સ્ટ લાસ્ટ વાત કરી લઈએ શોર્ટ કવરિંગ ડેટા. શોર્ટ કવરિંગમાં પણ તમે નજર કરો તો આજે એક્શન ખાસી એવી જોવા મળી છે. એમાં આપણને જોવા મળશે ઓરોબિંદો ફાર્મા છે, તમે જુઓ સાથે આપણને જોવા મળશે ઇવન નોકરી, તમે જુઓ અહીંયા જ આપણને સારું શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. ગ્રેસિમ છે, સિપ્લા છે, એન્જલ વન છે. એટલે આજે તમે જુઓ ને તો ક્યાંક ને ક્યાંક આપણને થોડુંક ફાર્મા સેક્ટર ફરીથી હાઇલાઇટ થતું જોવા મળ્યું છે. તમે જો ઓરોબિંદો ફાર્મા છે, સિપ્લા છે, એ પણ આજે આપણને શોર્ટ કવરિંગમાં જોવા મળે. અહીંયા આપણે બે વસ્તુ વાત કરીશું. પહેલાં થોડું ફાર્મા સેક્ટર વાત કરી લઈએ. તો રવિ સર, તમારી પાસે પહેલાં ફાર્મા સેક્ટર એક વખત વ્યૂ લઈ લઈએ અને એમાંથી ઓરોબિંદો ફાર્મા અને સિપ્લા કે જેમાં આજે સારું એવું શોર્ટ કવરિંગ જોવા મળી છે. 8% થી લઈને 20% સુધીનું શોર્ટ કવરિંગ છે સર. અહીંયા કોઈ ખાસ બેમાંથી કોઈ સ્ટોક્સ તમને પસંદ છે સર? યસ, હવે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો આખું ફાર્મા સેક્ટર ખૂબ સારું પરફોર્મ કરી રહ્યું છે. અને જે પ્રમાણે અમુક કંપનીઓ અત્યારે ઓબેસિટીની ડ્રગ્સ બનાવી રહી છે એમાં ખૂબ સારી સફળતા મળી રહી છે. જેનેરિક ડ્રગ્સ બનાવી રહી છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ઓબેસિટી એક મોટો પ્રોબ્લેમ છે વર્લ્ડમાં હેલ્થ વાઇઝ. અને જે પ્રમાણે ઓરબિંદો અને સિપ્લામાં હું વાત કરું તો સિપ્લા કંપની મને ખૂબ સારી દેખાય છે આ લેવલેથી, કારણ કે જે પ્રમાણે કંપનીને એફડીએની એપ્રુવ મળે છે એ જોતા અને કંપનીની જે ઓર્ડર બુક છે ફોરેન કન્ટ્રીઝમાં ખૂબ સારી છે, એ કારણે હું સિપ્લાને સાથે જવાનું પસંદ કરીશ. વ્યૂ બની રહ્યો છે જેને આપણે ધ્યાન પર રાખીશું. વાતથી આપણે ખાસ કરીને ફાર્મા સેક્ટર, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા. એક લાસ્ટ સર એન્જલ વન પણ આપણે વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા પણ તમે જો આપણને બહુ સરસ મોમેન્ટમ હતું, તેજી આવી જ્યારે પરિણામ આવે ત્યારે પછી એક દિવસ ગઈકાલે પ્રોફિટ બુકિંગ કરવામાં ફાઇનલી આજે ફરીથી તેજીને જોશ મળી રહ્યો અને શોર્ટ કવરિંગ પણ આપણને જોવા મળી રહ્યું છે. એન્જલ વનમાં સર લાગે છે કે હજુ પણ આપણને અપમૂવ બાકી હોય આગળના દિવસો માટે સર? ડેફિનેટલી હું આગળના દિવસો માટે બાકી છે, કારણ કે જનરલી આપણે જોતા હોય છે કે આપણે જોયું કે માર્ચ મંથ આ વખતે આપણે ઇન્ડિયન માર્કેટ માટે ખૂબ ખરાબ હતો અને ઓવરઓલ વર્લ્ડ માટે, કે જે પ્રમાણે જીઓપોલિટિકલ રિસ્કને લીધે માર્કેટમાં કન્ટિન્યુ પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું. તેમ છતાં આ કંપનીએ ખૂબ સારું રિઝલ્ટ આપીને લોકોને સરપ્રાઈઝ કરેલા છે. જનરલી જ્યારે માર્કેટ ખરાબ હોય છે ત્યારે ટ્રેડિંગ ઘટતું હોય છે રિટેલ ઇન્વેસ્ટર્સનું. આ કંપનીએ સાબિત કરી દીધું કે આવી સિચ્યુએશનમાં પણ કંપનીએ પોતાનો પ્રોફિટ છે એમાં ખૂબ સારો વધારે કરેલો છે, છતાં કેટલી માર્કેટમાં કોમ્પિટિશન છે ડીમેટ એકાઉન્ટમાં, છતાં પણ કંપની આ પ્રમાણે પ્રોફિટ જનરેટ કરે છે. તો હવેનું માર્કેટ થોડું આપણને આવનારા 2-3 મહિના સારા દેખાઈ રહ્યા છે. એ કારણે એન્જલ વન ડેફિનેટલી આપણે 20-30% ટાર્ગેટ સાથે હોલ્ડ કરવો જોઈએ, એટલીસ્ટ 6 થી 1 વર્ષ માટે, 6 મહિનાથી 1 વર્ષ માટે. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે. હોલ્ડ કરવાની સલાહ બની રહી છે 6 મહિનાથી 1 વર્ષ માટે. અને એમ પણ આપણને ખ્યાલ છે કે જ્યારે પણ માર્કેટમાં વધારો આવે ઘટાડો આવે આ બધી બ્રોકિંગ કંપની માટે ફાયદો છે, કારણ કે એમનો વોલ્યુમ તો વધવાના જ છે. અને એમ પણ આપણને ખ્યાલ છે કે જે રીતે હાલ માર્કેટની સિચ્યુએશન છે એવરી ડે આપણને ખ્યાલ છે કે કેટલી વોલેટિલિટી આપણને જોવા મળતી હોય છે. તો નેક્સ્ટ એક સ્ટોક સર વાત કરવી છે અને એ છે ટ્રેન્ડ. સરસ તેજી મૂળ સાથે તમે જો રોજ અપમૂવ બતાવો છે. એક ટાઈમ હતો કે રોજ ડાઉનસાઇડ બતાવતો, રોજ લાલ કેન્ડલ બનીને હવે સર તમે રિવર્સ જોવા મળે છે. રોજ તમે જો ગ્રીન કેન્ડલ સાથે એક તેજીનો કોન્ફિડન્સ જોવા મળતો હોય છે. તો ટ્રેન્ડનો જે ટ્રેન્ડ ચેન્જ થયો છે એ ટ્રેન્ડમાં સર હવે તેજીનો કોન્ફિડન્સ કેટલો જોઈ રહ્યા છો સર તમે? યસ, મારા મતે ટ્રેન્ડમાં હવે એક પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ, કારણ કે 4400 ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ. જો 4400 ને પણ ક્રોસ કરશે અથવા 4400 થોડો કોન્સોલિડેટ થતો જોવા મળે છે, એટલે જે ઇન્વેસ્ટર મિત્રો ઓલરેડી હોલ્ડ કરે છે એને હું હોલ્ડ કરવાની સલાહ આપીશ. પેનિક કરવાની જરૂર નથી, પણ જે લોકોને નવી એન્ટ્રી લેવી છે એ લોકો માટે અત્યારે વેઇટ કરવાની જરૂર છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે. નવી ખરીદી અગર તમે વિચારતા હો તો હાલ થોડો ટાઈમ માટે એથી વેઇટ કરવાની સલાહ બની રહી છે. રવિ સર, આ સાથે સમય તો આપની સાથે રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. યસ, આજે મેં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી 5 to 6 સ્ટોક્સમાં જે રેકોમેન્ડેશન કરેલું છે કોઈ પણ સ્ટોકમાં મારું કે મારા ફેમિલી મેમ્બરનું હોલ્ડિંગ નથી. બિલકુલ રવિ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો આવો દર્શક મિત્રો નજર કરી લઈએ નિફ્ટી ફાઇનલી 24,550નું લેવલ જાળવી રહી છે. મીન્સ કે ટોપ ઉપર નિફ્ટી તમે જો લેવલ ટકાવી રહી છે અને બેંક નિફ્ટી પણ તમે જો 700 પોઈન્ટની તેજી સાથે 57,300નું લેવલ અહીંયા પણ જાળવી રહી છે. અહીંયા પણ આપણે જે કેટલા ટાઈમથી ગેપની વાત કરીએ તો 57,100 થી 57,700 600 પોઈન્ટનો ગેપ છે અને ગેપમાં ઓલરેડી 200 પોઈન્ટ રિકવર કરી દીધા. લેટ્સ સે 57,700 ને ઓલરેડી રવિ સરે પણ કીધું કે ઉપરની તરફ આપણને 58,000 લેવલ પોસિબલ છે અને બેંક નિફ્ટીમાં પણ એમણે કીધું એ પ્રમાણે ઉપરની તરફ આપણને 24,700ના લેવલ આવતા જોવા મળી શકે છે. એટલે સારી એવી એક્શન છે. નિફ્ટીમાં તમે જો ટોટલ 50માંથી આપણને 45 સ્ટોક્સ છે કે જે પોઝિટિવ છે, માત્ર 5 સ્ટોક્સ આજે લાલ નિશાનમાં છે. સેક્ટર પણ આપણે વાત કરીએ બધા સેક્ટર આજે લીલા નિશાનમાં મજબૂતી સાથે છે અને એ જ કારણે તમે જો માર્કેટ ઉપલા સ્તરે ટકી રહ્યું છે. નિફ્ટી 500માં પણ તમે જો એક્શન આજે બહુ સરસ જોવા મળી છે. 500માંથી 400થી વધુ સ્ટોક્સ એટલે કે 80%થી પણ વધારે સ્ટોક્સ આજે પોઝિટિવ મોમેન્ટમમાં છે. તો આ પોઝિટિવ મોમેન્ટમમાં આજે મિડકેપ સ્મોલ કેપમાં શું પરિસ્થિતિ છે એક વખત એ નજર કરો તો મિડકેપમાં તમે જો ઓલમોસ્ટ 1%ની નજીક, 0.5%થી 1%ની વચ્ચે મજબૂતી છે અને સ્મોલ કેપ 1.25% મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. મીન્સ કે મિડકેપ સ્મોલ કેપ પણ તમે જો કંઈક અલગ જ અંદાજ મૂડમાં જોવા મળી રહ્યા છે. તો આ અલગ અંદાજ મૂડ વચ્ચે મિડકેપ સ્મોલ કેપમાં હવે ક્યાં ખરીદી કરવી, ત્યાં સ્ટોક સ્પેસિફિક ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એ આપણે વાત કરવાની છે. તો દર્શક મિત્રો આ સાથે F&O ફંડામાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે જાણીએ કે આજે તેજીનો જોશ છે, તેજીના જોશમાં ખરીદી ક્યાં કરવી એની ઉપર વાત કરીશું એક બ્રેક બાદ. તો જોડાઈ રહો અમારી સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.